તો નવસારી જિલ્લામાં 3 દિવસના વિરામ બાદ હવે ફરી વરસાદી માહોલ જામ્યો છે। ક્યાંક છૂટો છવાયો વરસાદ તો ક્યાંક અનરાધાર વરસાદ વરસી રહ્યો છે। લુન્સીકુઈ, માછીવા, ડેપો, ટાવર રોડ વિસ્તારમાં વરસાદ થયો। નવસારી અને જલાલપુર તાલુકામાં 1.5 ઇંચ વરસાદ ખાબક્યો છે। ગણદેવી, ચીખલી, વાંસદામાં સરેરાશ 1.5 ઇંચ વરસાદ થયો છે। ઉપરવાસમાં ભારે વરસાદના કારણે અંબિકા, પૂર્ણા નદીમાં પાણીની આવક વધી છે। ત્રણ દિવસના વિરામ બાદ ફરી વરસાદ શરૂ થયો છે। રાત્રિ દરમિયાન વરસેલા વરસાદે નવસારી શહેરને પ્રભાવિત કર્યું છે। નવસારી શહેર સાથે જિલ્લાના તમામ તાલુકામાં વરસાદ વરસી રહ્યો છે, જેને કારણે ખેડૂતોમાં એક આનંદ છે, ત્યારે જનજીવન પ્રભાવિત થયું છે। શહેરી જનજીવન વરસાદના કારણે ખાસ પ્રભાવિત થતું હોય છે, કારણ કે નોકરિયાત વર્ગો અને શાળાએ જતા વિદ્યાર્થીઓ પણ આમાં સામેલ હોતા હોય છે, જેને કારણે લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે। આ વિદ્યાર્થીઓ આજે આવી રહ્યા છે। કેટલાક વિદ્યાર્થીઓ પલળતા પોતાના ઘરે જઈ રહ્યા છે, કારણ કે આજે શનિવાર હોવાને લઈને બપોરે શાળા છૂટી જતી હોય છે, જેને કારણે તમામ વિદ્યાર્થીઓ પોતાના ઘરે જે પલળીને જઈ રહ્યા છે, કારણ કે અમુક વિદ્યાર્થીઓ છત્રી લાવ્યા છે અને અમુક નથી લાવ્યા, જેને કારણે આજે પલળવાનો વારો આવ્યો છે। ત્યારે સતત વરસતા વરસાદને કારણે નવસારી શહેર અને જિલ્લામાં લોકો પરેશાન થયા છે, પરંતુ ખેડૂતો માટે એક રાહતના સમાચાર કે 3 દિવસથી જે વરસાદ બંધ હતો તે ફરી શરૂ થયો છે। રાકેશ સોલંકી, વીટીવી ન્યૂઝ, નવસારી।